પટા તું તો ખાસું બધું લેવાની નહીં લે. આ 2 દાડા ઉતરણ કરે ને નો આરે લાઈ એમને આપણે નેસા આવતો રહ્યો ધાબા પરથી લાવી ધાબા પરથી લાઈ આમ આપણે દરરોજ દોણા રોટલી બધી મોહળી નાખીએ ને જીવડો એનો કોઈ અર્થ ના રનક પછી આગળ ને એવું થાય. એના કરતા બધા વેણી લેજો. જે પણ હાદી દોરી હોય કે ગમે તે પણ વેણી લેજો ને એનો નાશ કરી દેજો. કેવું હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈઝ. આશા રાખું છું બધા મજામાં અને મજામાં જ હશે. વાસી ઉત્તરાયણની શુભકામનાઓ ગાઈઝ. જો હેપી ઉત્તરાયણ તો ખતમ થઈ ગઈ, કારણ કે ગાઈઝ કાલે 14 તારીખ, આજે છે 15 તારીખ, એટલે આજે છે વાસી ઉત્તરાયણ. અને વાસી ઉત્તરાયણની બધાને શુભકામનાઓ. ખૂબ એન્જોય કરો અને વધેલા ઘરેલા પતંગ હોય, દોરી પતંગ હોય તો ઉડાડી મેળો. ભેગા કરીને તો કોઈ ફાયદો નહીં, જૂના થઈ જાય, ફાટી જાય. એના કરતાં કહું છું કે ઉડાડી મેળો. અને આપણે છે એટલો બધો પતંગ ચગાવતા નહીં, પણ અમારે પટુ ચગાવે છે. પટુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વાસી ઉત્તરાયણની બધા શુભકામનાઓ. બધા વધેલા ઘટેલા પતંગ હોય બધા ઉડાડી મેલો. વધેલું ઘટેલું ખાઈ નાખો. વધેલું ઘટેલું ખાઈ નાખો. અમારે કાંઈ બધું પતી ગયું. સોજીના લાડુ હતા એટલે પતી ગયા. ફાફડી જલેબી પતી ગઈ. નહીં ગુડ ગુડ મોર્નિંગ. પતી ગયું. હાય સગ્યો સગ્યો કે પતંગ ખાઓ ગુડી. સગ્યો સગે સગ્યો ગાઈસ. અમારા પાછળ છે ને વધેલા ઘટેલા પતંગ ઉડી છે. શરૂઆત થઈ છે અને ગૌતમ ને આશિકભાઈ બે જે ઉડાડો ધાબા ઉપર, બરોબર. અને અમે ગાઈ બેઠા છીએ તાપણો, કારણ કે અમારી વાયસ ઠંડી, એટલો બધો આપણો ઇન્ટરેસ્ટ નથી પતંગ. પણ આપણે બેઠા બેઠા જોઈએ છીએ કે પતંગ ઉડી છે, કપોણો બધું કરીએ. આપણે ખાલી ઇકારી પાડીએ કાલે, બાકી કોઈ કર્યું નહીં. અને પટુએ કાલ પતંગ જબરજસ્ત ઉડાડે. પછી સાચી વાત ને? હું તો ઉડાડું મથી વાયરો આવે ને મથી જોર જોર ઉડાડું તરત શોય થી કોઈ આઈને કાપી જાય. એવું તાણ એવું થતું કંટાળે મથી ને કામ ઉડે છે. અધ્યાર જોયે થયો પકડવા મજા આવે ને, થોડો રસ જેવું લાગે પતંગ ઉડે છે. એક શોય થી કોઈ કામ કાપી જાય. મને તો કાપતો આવડતું નતું. એ તો થાય એવું ને ગુડી. તો ગાઈસ છે ને, જો અમારે પહેલાં એવું હતું કે ગાઈસ છે ને, પહેલાં હું 50 પતંગમાં ઉતરણ કરી નાખતો અને થઈ જ હતી ટન. એટલો બધો શોખ હતો, રસ હતો. અને અત્યારે 120 પતંગ લાવ્યા ને અમે, તો એ ગૌતમને એમાંથી 25 પતંગ એને ઉડાડે. એ તો વળી નરેશભાઈ એના માટે બીજા બધા ભાઈઓ આવી જાય ને તે વળી થઈ ગયું હતું. ફાઇનલી ગાઈઝ આપણે છે ને ખેતરનું કામ પતંગ ઘેર આવી ગયા છીએ. અમારે એસબીની આજે છે ને વાસી ઉત્તરાયણ કરવા ચડી ગયા છે. આપણે પણ વાસી ઉત્તરાયણ જોવા આવી ગયા છીએ. જો અમારે જો ગુડ્ડી તો આવી જાય. આશિફભાઈ ને પતંગ ચાલુ થઈ ગયું છે એટલે ચડી ગયું. હાય ગૌતમ કેટલા પતંગ લઈને આવ્યો સાથે? અત્યારે બધા ગાય ઉડાડી મેળવાના છે. અને અત્યારે એસબી ઉડાડવાના છે કે બધા પતિ જ જવાના છે કે ઉડાડતું તો લે બે કપોણા પછી સારું કાપનું કૂકી. હા હોય આજે તો આ પેલું ખાલી કરવાનું છે ને. કાપી જ નહીં તો દોડી કાશી હતા કોઈ હારી નહીં. ગૌતમ તું કેટલા ઉડાડે? આજે હાલ ઉડાડું છું ને ગાઈસ આપણે તને એક બે પતંગ ઉડાડી દઈએ પછી પકડું છું ગૌતમ. ગૌતમ પકડી પડે ગૌતમ ઉડાડે તો હું પકડી ગયો. ના પણ આજ મારે એક બે ઉડાડવા વાસી તો વાસી તુક્કલો લેતો તુક્કલો ઉડાડવાની છે. એસ બી આવું કર્યું તમે શું? આવડી મોટી કિન્યા હોય આશી કોઈ જોજે. આ કિન્યા વળી મોટી પોધી છે. પતંગ નો કિન્યા મોટી એમ નહીં કોઈ કાપા તો કિન્યામાંથી કાપશે તો દોડી તમારે પ્લે થાય નહીં. હું પરકુડું ફિરકી તું પતંગ ઉડાડે. હું આજ સાત તો મારો પતંગ ઉડાડવાનો છે ને એસબી ફિરકી પકડવાનો છે. જો ગાઈસ હું ફિરકી પકડી ઊંધું કઈ નાખી શકું. આમ તો પાટું ફિરકી પકડી પડે પણ આપણો મને બાવો દુખાય. ગાઈસ જો થોડી પતંગ ઉડાડી દીધું છે. કેટલા જોલે પડું કાઢ્યો. આ તો બીક નહીં લાગતી. જો આ ગાઈસ આ તો બીક નહીં લાગતી. આમાં પતંગ પાણ આવ્યો બીજો આવ્યો ગુડ્ડી દોડી તો એ પાછળથી નજીકથી છો. એ જો તમે ગુડુ મૂકી દે ને કપાઈ જા. એ કે લે દોડું હાથમાં કાઢ લે. આશા કપાઈ જા. આશા ના એમ લેવાય. પટુએ પતંગ તો કાપ્યો એક. જો ગાઈસ બે કાપ્યા. આશિકભાઈ અમે બે કાપી કાઢ્યા. સાળા પડું તો કેવાય પતંગ તો કેવું પડું. આશિકી અંગત બે એ વસબો તો વંગ ગાલે છે એવું લાગે તો. ચાર જો વાદરી જો લે વાદરી પર લપટાઈ ગયો વાદરી. અલે લપટાઈ ગયો તો લે આશે લપટાઈ ભાગી દોડી ભાગી. ઈ બતાવે તમે એટલે લોહી આવી ગયું તો પહેલાથી ડોક્ટર પટ્ટી બેઠી. આ ટેપ ના બેઠા ડોક્ટર પટ્ટી બેઠવી પડે. પોસ કાપતા કાપતા લોહી કાઢ નાખી એટલે કોક નું દોડી છે. શું ઉડ્યો? સગે કેમ નાસો હા સગે ઓય કાપ્યો ગયા. ના મરે કહી દે. પાછા આલુ કે
પસાલું કે પસાલું આલુ પસાલું હો ભાઈ પસાલું આશી કાકા પાસે મળશે ભત્રીજી એમ કે તમારે તમે મોનો યાર એનો વાત છું મસ્ત મસ્ત બોલે છે પસાલું કહી દે પછી થોડી વાર ને આલુ પછી આલુ કહી દે જો આવું બોલે છે ને તને ખબર નહીં પડતી ભત્રીજી પાન પતંગ લેવાય ચલો મસ્ત મસ્ત બોલે છે છોડી ના બેટા અમારે તો ગોળી થઈ ગઈ પતંગ ઉડાડવા માટે અને નેચે છેલ્લા પતંગ પડ્યા ગઈ જો એક જ પતંગ લેતી નહીં અને આપણો ઉડાડેલો પતંગ છે ને એ રોજ લેવો છે પિંક કાકો વાટ જોઈ રહ્યો છે કે પોસ કાપ્યો મેં લોહી કાઢ્યું છે મને ઉડાડવા નહીં આવતી બેટા હાલ દે બકાવ છો પેલા અહીંયા કાકો બકાવ છે એમ કરીને નાઈ જા પાછા કેસો છે પાછું ફોન લઈને ગુડ્ડુ પાણીથી પતંગ લીધો છે ભાઈ ગુડ્ડુ બેટા હા કા બેટા હાલ લે હાલ કાકો હાલો હો કાકો હાલો એ ખેંચ્યું હો ભાઈ પાછા છઠ્ઠો પણ કાપજો પણ છે ને વેરાઈ ના જતા ના કોગળો કપાઈ જાય જો 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 ઉતરાણ કરતા વાસી ઉતરાણ હારી રહી છે ના લે પડા ઉતરાણ કરતા વાસી ઉતરાણ હારી રહી 100 પતંગ કાપે કાલ તો બધા કાપી જતા હતા હજી તો સીએ 100 પતંગ કાપી નહીં સીએ ગૌતમ બીજી પતંગ લાવ્યો છો ગૌતમ ચડી પતંગ લાવ્યો મોટી પતંગ લાવ્યો ઓહો જો મોટી પતંગ લાવ્યો છે તુક્કલ એ કતો જ્યાં કતો રહ્યા હાથ મુજ્યું ને હા આજે વાગી જ નહીં કાગળ તુક્કલ સડાઈ પડું તુક્કલ સડાઈશું લેર પડું સેટ પકડી ના જાય લે લેર ગુડુ ગુડી લઈ લે કે મને સેટર લઈ લઉં બી પતંગ પતંગ કરીને ખાવાનું છે કે પાછું ભૂખ લાગે છે મારી માની સોગન કદી નહીં ખાતા ખાલી પડો સોગન કરીને કહું છું બદલ લાગી પણ હું શાંતિ ટોકા પાડું છું પણ કોઈ ખાવા નહીં આવતું આજે ખાવા ફટાફટ ખાઈ લે ગોટી તારે ખાવાનું છે પપ્પા ખાવા કે ગઈ તો અમારે દોણાનું શાક બનાવ્યું છે ઘઉંના રોટલા બનાવ્યા છે લાડવા ફાફડા જલેબી કાલ ખાતા હતા પણ આજે શાક રોટલી મસ્ત એવી બનાવી છે નકરા દોણાનું શાક છે જો ગોટી તને દોણાનું શાક ભાવા જો ક્યાં અમારે તો કોઈ પૂછતું એ નહીં કે તમારે ખાવાનું છે ભૂખ વેરી ખતરનાક ચલો ગાઈસ ના આપણે છે મસ્ત એવું દોણાનું શાક બનાવી છે પેલા જમી લઈએ ઊંઘ લઈને ઉઠી ગયો હા વધી ગયો તને ડીજે વગાડી છે તો કાલ ના વગાડી ઉતરણ દાડા વાસુના ડીજે વગાડી વાસુત્રણ દાડા વગાડીને થોડું એમાં મને ઊંઘ જ નહીં ગાઈસ હવે ચા બનાવશે ચા પીએ મસ્ત ગાઈસ તહેવાર બધા પતી ગયા મોસ્ટ ઓફ લગભગ 4 પટી નીચે પોર આવે પોર તો આજે હું વાત કરું પોર આવશે ચલો ગાઈસ પછી મળીએ આપણે ગાઈસ જો અમે તો છે ને અત્યારથી વિડિયો ચાલુ કરી નાખી છે પતંગ ઉડાડે બેના ધૂસ પાડી જીવડો નહીં નળો ગયો નહીં પતંગ ઉડાડે બેના ધૂસ પાડી અને અમે ખબર પડી છે કે અમે આજુ ત્રણ જઈ ભાડીએ એટલે લઈ લેજો બધા અમારી એક રિક્વેસ્ટ છે બીજું કોઈ નહીં અને નકરી ચાઇના જ છે એ તો લઈ લેજો ચાઇના બનશે ને બધી ચાઇના છે એટલી હશે બને તો જે ચાઇના જોડી છે લઈ લેજો ચાઇના હોય ખાધી હોય ગમે તેવી હોય હું તો જઈ કોઈનો જીવ પેલો જોખમ જીવડો મરી ગયો ખોટો બે ગુના બાપડો એવા તો નહીં પતંગ ઉડાડે તો નહીં ઉતરણ કરી તો મરી જાય ના કરતા લેજો કેવું બિચારો પક્ષી જો રોતો હશે અમુક વિડીયોમાં નહીં ભાઈ અમે તો લઈ લીધી છે ને બારસો બીજી હજાર છે તો લઈ લીધી પટા તું તો ખાસું બધું લેવાની નહીં લે આ બે દાડા ઉતરણ કરે ને નો આરે લાઈ એમને આપણી એમ કે મોજ મસ્તીની સજા બીજો ના મળે એમ પક્ષીઓને ના મળે બીજો તો મેં તો આપણે તો કોઈ જવાનું નહીં આડા રસ્તા પણ પક્ષીઓને બે દાડા આપણે પતંગ ઉડાડી નેસા આવતો રહ્યો ધાબા પરથી લાવી ધાબા પરથી લાવી આમ આપણે દરરોજ દોણા રોટલી બધી મોહળી નાખીએ ને જીવડો એનો કોઈ અર્થ ના રનક પછી આગળ એવું થાય ના કરતા બધા વેણી લેજો જે પણ હાદી દોરી હોય કે ગમે તે પણ વેણી લેજો ને એનો નાશ કરી દેજો કેવું રેડો ના ચૂલામાં બાળી કૂડો એક તો સારું કર્યું કોમતાણ જો ગાઈસ આપણે તો આવી ચાઇના દોરી ને બધું આ જે બધું ઉતરાણનું જેટલો મટીરિયલ હતું આપણે લઈને બાળી કૂટ દેવું કેવું સારું કર્યું કારણ કે ગાઈસ છે ને આપણે 2 દિવસની મોજ મસ્તી છે ને કોકના માટે સજા ના બની જાય એટલા માટે આપણે આવું કામ કર્યું છે એટલે તમે પણ કરજો જો બાળો તો લઈ લેજો અમારે તો ખાલી એટલી રિક્વેસ્ટ છે બીજું મેં તો લઈ લીધું બધા પાડી જેટલો બધા